ફેરી વળાવી સજ કરું રે હરી આવો ને ઓ ફેરી વળાવી સજ કરું રે હરી આવો ને આંગણીએ પથરાવ ફૂલ મને ઘરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ હરી ઘરે આવો ને ફેરી વળાવી સજ કરું રે હરી આવો ઓ શેરી વળાવી સજ કરું રે હરી આવો ને
अल्लाह केवाया, जल्ला अल्लाह केवाया, अमर नाम लखाया। एवं श्री परचाधारी नाम अमने प्राण प्यारू छे। एवं श्री जलाराम नाम अमने प्राण प्यारू छे। भक्ति करी तमे साची, जरा न राखी काची। भक्ति करी तमे साची, भक्ति करी तमे साची, जरा न राखी काची। संत अलगारी केरू नाम अमने प्राण प्यारू छे। एवं श्री जलाराम नाम अमने प्राण प्यारू छे। परचा तमारा वारे भूख्यो न रहे भंडारे। परचा तमारा वारे, परचा तमारा वारे भूख्यो न रहे भंडारे। एवं श्री सेवादारी नाम अमने प्राण प्यारू छे। एवं श्री जलाराम नाम अमने प्राण प्यारू छे। आयवा हता वनमाळी, मांग्या तम घरवाळी। आयवा हता वनमाळी, आयवा हता वनमाळी, मांग्या तम घरवाळी। एवं श्री दातारी संतनु नाम अमने प्राण प्यारू छे। एवं श्री जलाराम नाम अमने प्राण प्यारू छे। जोड़ी दंडो यापा, भूधर त्याथी भाग्या। जोड़ी दंडो यापा, जोड़ी दंडो आपा, भूधर त्याथी भाग्या। एवं श्री सुखकर संतनु नाम अमने प्राण प्यारू छे। एवं श्री जलाराम नाम अमने प्राण प्यारू छे। अंधनी बापा लाकड़ी, पांगळानी बापा पावड़ी। अंधनी बापा लाकड़ी, अंधनी बापा लाकड़ी, पांगळानी बापा पावड़ी। एवं संत हितकारी नाम अमने प्राण प्यारू छे। एवं श्री जलाराम नाम अमने प्राण प्यारू छे। संतो आवे साथे, संतो आवे साथे, जमाड़े बापा हाथे। एवं श्री दयाळु संतन नाम अमने। लावो कंकोड़िया ने मोखलिया लावो रे। कंकोड़ा ने मोखलिया कंकोड़िया ने मोखलिया पिलाओ रे। आओ कंकु ने चोखलिया लावो ने। रे चोखलिया वीरपुर मोकलाओ रे। रे चोखलिया वीरपुर मोकलावो रे। रे चोखलिया वीरपुर मोकलाओ रे। रे चोखलिया वीरपुर मोकलावो रे। वीरपुर धाम थे कल्याण ने खेड़ाओ रे।
વીરપુર ધામથી જલિયાણને તેડાવો રે. વીરપુર ધામથી કલ્યાણને તેડાવો રે. વીરપુર ધામથી કલ્યાણને તેડાવો રે. લાવો કંકોડિયાને ચોખલિયા પીલાવો રે. લાવો કંકુડિયાને ચોખલિયા મંગાવો રે. ચોખલિયા રામ જોધપુર મોકલાવો રે. હીરે ચોખલિયા રામ જોધપુર મોકલાવો રે. હીરે ચોખલિયા રામ જોધપુર મોકલાવો રે. હીરે ચોખલિયા રામ જોધપુર મોકલાવો રે. જામ જોધપુર થી જલા બાપાને તેડાવો રે. જામ જોધપુર ગામથી જલા બાપાને તેડાવો રે. જામ જોધપુર થી જલારામ તેડાવો રે. જામ જોધપુર ગામથી જલારામને તેડાવો રે. લાવો કંકોડિયાને ચોખલિયા પીલાવો રે. લાવો કંકુડિયાને ચોખલિયા મંગાવો રે. જય જલારામ બાપા જય જલારામ. વીરપુર નવાસી બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ. વીરપુરના વાસી બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ. વીરપુર નવાસી બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ. વીરપુરના વાસી બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ. દુખિયાના બેલી બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ. દુખિયાના બેલી બાપા જય જલારામ. ઓ જય જલારામ બાપા જય જલારામ. દુખિયાના બેલી બાપા જય જલારામ. ઓ જય જલારામ બાપા જય જલારામ. દુખિયાના બેલી બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ બાપા કરું આરતી પ્રેમ ધરીને સ્વીકારો. જલારામ બાપા કરું આરતી પ્રેમ ધરીને સ્વીકારો. વીરપુર વાળા કરું આરતી પ્રેમ ધરીને સ્વીકારો. વીરપુર વાળા કરું આરતી પ્રેમ ધરીને સ્વીકારો. જલારામ મારા મન મંદિરમાં. જલારામ મારા મન મંદિરમાં. પ્રેમ ધરીને પધારો. પ્રેમ ધરીને પધારો. જલારામ બાપા કરું આરતી પ્રેમ ધરીને સ્વીકારો. ભવસાગરમાં ભટકી રહ્યો છું. ભવસાગરમાં ભટકી રહ્યો છું. જલારામ પાર ઉતારો. જલારામ પાર
સંસારે બાપા આશરો એક તમારો, આશરો એક તમારો. પ્રેમ ધરીને મારે મંદિરે પધારો, પ્રેમ ધરીને મારે મંદિરે પધારો. સુંદર સુખડા લેવા, સુંદર સુખડા લેવા. મારે આંગણે તુલસીનો ક્યારો, મારે આંગણે તુલસીનો ક્યારો. શાલિગ્રામની સેવા, શાલિગ્રામની સેવા. અડસઠ તીરથ જલારામ ચરણે, અડસઠ તીરથ જલારામ ચરણે. ગંગા યમુના રેવા, ગંગા યમુના રેવા. જલારામ મળે તો સેવા કરીએ, જલારામ મળે તો સેવા કરીએ. મટે 84 ના ફેરા, મટે 84 ના ફેરા. વીરપુર વાળા કરું આરતી, પ્રેમ ધરીને સ્વીકારો. બોલીએ શ્રી જલારામ બાપા કી. સૌ ભક્તોને વિનંતી કે હું માત્ર 5 મિનિટ જ લઈશ. ત્યારબાદ આપણે સૌ બાપાના દર્શન અને પ્રસાદ લઈ અને પછી જઈશું. સૌ જલારામ ભક્તોને શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ જામજોધપુર વતી 226મી જન્મ જયંતિની હૃદયપૂર્વક શુભકામના. એને વાત રિપીટ કરું, તમારા બધાના ભાવથી જ આ ભગવાન છે, નહીતર માર્બલનો પથ્થર છે. શિલ્પી આકાર આપ્યો છે. આવો ભાવ આપણા સૌના હૃદયમાં દિન પ્રતિદિન વધતો રહે એવી બાપાના ચરણોમાં પ્રાર્થના. વિશેષ જલારામ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિ મહોત્સવનું આપ સૌના અમૂલ્ય સહકારથી આયોજન થઈ રહ્યું હોય અને બાપાની કૃપા અને આપ સૌની ભાવના કે આ સંસ્થાને એના એ દાતાઓ ફરી ફરીને રિપીટ થઈ અને જોડાયેલા રહીએ છે. આજના મહાપ્રસાદ યજ્ઞના આપણા સૌજન્ય દાતા અમારી લાડલી ભાણેજ બેન શ્રી સુધાબેન કોટેચા, એના પૂજ્ય પિતા શ્રી જીસનભાઈ વિરાજભાઈ કોટેચા અને માતુશ્રી વ્રજકુંવરબેન કોટેચાના નામે આવા અનેક સેવા યજ્ઞોમાં એની આહુતિ આપી રહી છે. આપણે આજે સૌએ પ્રાર્થના કરવાની છે બાપાને
કે બાપા સુધાબેને લગભગ મહેશભાઈ 8 કે 10 વખત આપણા મહોત્સવમાં યજમાન પદે લાભ લીધો છે. એની અતિ અને તીવ્ર ઈચ્છા કે મારે બાપાને સન્મુખ થવા ઇન્ડિયા આવવું છે, પણ સંજોગોના સૌદાસ છીએ. હવે આ વર્ષે તો પ્રાર્થના કરીએ જ, અને આપણી પ્રાર્થના બાપા સાંભળે અને પરિણામદાયી બનાવે કે હે બાપા અમારી સુધાબેનને અહીંયા ઇન્ડિયામાં આવી અને જલારામ જયંતિ મહોત્સવનો લાભ લે એવી બાપાના ચરણોમાં પ્રાર્થના. લગભગ અઠવાડિયે એકાદ વાર મારે ફોનમાં વાતચીત થતી હોય. એનો ભાવ છે ને એવું શબ્દોથી નથી વ્યક્ત કરી શકતો. એવા જ આપણા દાદા વિનોદભાઈ સૌજાણી, એ પણ અવારનવાર આપણા મહોત્સવમાં સૌજન્ય આપે છે. આ સૌનો સાંજે તો આભાર દર્શન કરશું જ, પણ અત્યારે બાપાના ચરણોમાં પ્રાર્થના કરી કે આ સૌ દાદાઓ કાયમ આ સંસ્થા સાથે જોડાયેલા રહે અને તેઓની અતિ ગતિએ પ્રગતિ થાય. વિશેષમાં વરુણ દેવની પરમ કૃપા સમગ્ર ગુજરાત ઉપર વરસી રહી છે. કૃપા જ માનવાની, ભલે કમોસમી હોય, ઉપરથી ઉતરી બધી કૃપા જ હોય. પરિસ્થિતિ બધા માટે વિચારવું પડે એવી થઈ પડી. ગઈકાલે રાજકોટથી આવ્યો બાય રોડ, જે ખેતરોની દુર્દશા જોઈ ન શકાય એવી પરિસ્થિતિ. મહેશભાઈ મને રસ્તામાં ફોન કરે, શું કરશું, હું બાપા કરાવે કરશું. અહીંની પરિસ્થિતિ જોઈ, પાછળના ગ્રાઉન્ડની સહિત કાલે તો મંડપ સર્વિસ ચાલુ કરવી પડે, લાઇટિંગ ચાલુ કરવું પડે. આજે જો મહાપ્રસાદ યજ્ઞ સંપન્ન કરવો હોય તો પણ બાપાને આગળ કરી અને નિર્ણય થોડોક પ્રોગ્રામમાં ફેરફાર કર્યો છે. બધા જ કાર્યક્રમો અહીં મંદિરે થશે. સાંજની છેલ્લી આરતી સહિત અને રાત્રિની રામધૂન સહિત. પણ મહાપ્રસાદ યજ્ઞ આપણે લોહાણા મહાજનવાડી ખાતે સંપન્ન કરીશું. આ વાત વાયુ વેગે 1/21 રેકોરી ગરબો આવ્યો એ રીતે બધાને ફેલાવજો, જેથી કરીને સૌ ત્યાં પ્રસાદ લાભ લે. સાંજનો ક્રમ હશે 1 વાગ્યા સુધી અન્નકૂટ દર્શન, ત્યારબાદ 3:30 શોભાયાત્રા, ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા આપણે કાઢીએ છીએ. એ પ્રમાણે મારે કંઈ વિશેષ કહેવાનું જરૂર નથી, કારણ કે તમે બધાએ હૃદયમાં એ વાત કોતરી રાખી કે અત્યારે ઉપસ્થિત એક વ્યક્તિ માત્ર 10 ને લઈ આવે. તમે એક તો એકલો છો, વાહે જીરો જ ઉમેરવાનો છે. બરાબર? વિશેષ આ વાત તમારા બધાના હૃદય છે, તમારા બધાનો ભાવ છે. શોભાયાત્રા આપણે વાંચતે ગાજતે પાછા અહીંયા બાપાના સભામાં લાવશું, અહીંયા મહાઆરતી કરીશું અને પછી આપણે જ્ઞાતિની વાડીએ મહાપ્રસાદ લેવા સાંજે જઈશું. રાત્રે પાછા અહીંયા અમે ધૂન બોલશું. આજ તો બપોરે ત્યાં વ્યવસ્થા છે એટલે બેનો નિરાશ છે, આનંદ જ કરવો છે બાપાના શરણો. આવો આનંદ બાપા આપણો કાયમ રાખે અને સમગ્ર આયોજનમાં આગોતરી માફી માગી લે. ઘણી ખામીઓ હશે, એ બધી ખામી માત્ર મારી કબજો, મને માફ કરજો. અહીંયા કાયમ જોડાયેલું રહું એવા મને આશીર્વાદ આપજો. વિશેષમાં કાંઈ પ્રમુખશ્રી અત્યારે કંઈ સૂચન? બરાબર. હવે સૌ આપણે દર્શન કરી પ્રસાદ લઈ અને પછી બપોરે પ્રસાદ લેવા જવાની તૈયારી, પછી શોભાયાત્રા, પછી મહાઆરતી, પછી મહાપ્રસાદ અને પછી હરિનામ સંકીર્તન. ઓકે, જય જલારામ. જોગી જલિયાણ અમારા રે, અમે છીએ બાળ તમારા રે. જોગી જલિયાણ અમારા રે, અમે છીએ બાળ તમારા રે. સ્મરણ
કુળમાં કરો અજવાળા, સ્મરણ કરો સંત પધારો, કુળમાં કરો અજવાળા. આશીષ દેવા આવો સંત, આશીષ દેવા આવો સંત, વીરપુર વાળા જોગી જલિયાણ અમારા રે, અમે છીએ બાળ તમારા રે, જોગી જલિયાણ અમારા રે, અમે છીએ બાળ. અમે ભરેલી નજરું રાખો, અમે ભરેલી નજરું રાખો, વીરપુર વાળા બાપા રે દર્શન આપો, દુખડા કાપો દર્શન આપો, દુખડા કાપો, વીરપુર વાળા બાપા રે અમી ભરેલી નજરું રાખો. વીરપુર વાળા બાપા રે અમી ભરેલી નજરું રાખો. શ્રી રામ જય જય રામ, જલિયાણ જય જય રામ, શ્રી રામ જય જય રામ, જલિયાણ જય જય રામ.
હાલ મારો
ગંગા જમુના વહે છે ભરપૂરમાં એક પૂનમનો બાપુ મારું સ્ટુડિયો વિધનજીઓ હા મુકેશભાઈ ખમા ખમા મારા વિઠ્ઠલભાઈ ના ખમા બાપા હાથ કરું જાવજો બાપા હાથ કરું જાવજો
બાપાને યાદ કરવાનો ફરમાઈશ છે સર ગુરુદેવને પણ યાદ કરવા છે ત્યારે વીરબાઈના
બેઠા છે ત્યારે અને હવે આગળ ગયો આ રઘુવંશી મારી સામે બેઠા છે એવો મરદા મને સમાજ મારી સામે બેઠો છે હું આ તપાસનું કાયમ ગાઉં છું આલાકમાં બારૂદનું જેના બાપ દાદા જેના કુળમાં જે મરદાનગી કરી હોય ત્યારે મને ભગવાન સૂર્યવંશી રાજા રામને યાદ કરવાનું મન થાય રઘુવંશી બેઠા છે ત્યારે રામને યાદ કરું કેવો છે મારો રામ બાદ જમાનો બોલાવો દૂધ ઉતોલે ઉતો છેડા કેમ લઈ મારો ભવા કાલી નાદ સુંદરા ભરાવા નાદે ભવા કાલી ધોમ મારી હલા પતિ લાયો ધોમ બંધ મારા ધોમ બંધ મારા એ આ બોલત્યા પૂરા કહે નાદ એવા અસંખ્ય મંદિરો છે કે જ્યાં તમે 10 રૂપિયા મૂકો 50 100 રૂપિયા મૂકો ને સ્વીકારી લે કોઈ પણ દુનિયામાં નજર કરો એક મંદિર એવું નથી સાહેબ કે જ્યાં તમે રૂપિયા મૂકો ન સ્વીકારે આખા બ્રહ્માંડમાં આખી પૃથ્વી પર એક જ મંદિર વીરપુરમાં કે જ્યાં બોર્ડ માર્યા છે કે અહીંયા રૂપિયા મૂકવાની લેવાની મનાય છે કારણ બાકી તો સારા મંદિરમાં સારા તીર્થધામમાં તમે 5-10 હજાર રૂપિયા આપો એટલે તમને સારામાં સારી પૂજા કરાવડાવે અંદર બેસી પણ અહીંયા એક પણ રૂપિયો કારણ મંદિર જોયા જ્યાં ટિકિટ દર્શન થતા જગમાં જોડશે વીરપુર કે ત્યાં પૈસા ના લેવાના એટલે આગળ બેઠા ને એમ પાકો હમણાં સુખી થાવ એટલે લોવાણા સુખી બહુ હોય
જીવન ધન્ય રે બનાવો જલિયણ નામથી તું તો ધૂના રે બોલી લે જલિયણ નામની તું તો ધૂના રે બોલી લે જલારામની તું તો ધૂના રે બોલી લે જલારામની અમે તારા નામની ભૂલો રે પડ્યો રે રંસો આંગણે દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવ જલારામ જય શ્રી રામ. હવે આપણે આરતીનો સમય લગભગ 6:45 વાગ્યાનો છે. એ પહેલાં આપણે થોડુંક પ્રાસંગિક પ્રવચન ને બધું લઈ લઈએ એટલે આપણે એ ટાઈમ નીકળી જાય આપણો. હસુભાઈને આગળનું કાર્ય સોંપું છું. સૌને જય જલારામ. બહેનો, સાંજે રસોઈ કરવાની નથી, આપણે પ્રસાદ લઈ લેવાનો છે. ખોટી વાતો કરીને ઉર્જા ન બગાડીએ, મનમાં બાપાનું નામ સ્મરણ કરીએ. ભાઈઓને કાયમ રાંધેલી ડીશ મળે છે,
છતાંય કાંઈ બોલબોલ નથી કરતા. એટલે આનો અર્થ એમ થયો કે બહેનો ફ્રી નકામી. ભરતભાઈ, આને કામ હોવું જ જોઈએ. સોરી, હું બધાને નથી કહી શકતો, પણ એકને તો કહી શકું કે પ્લીઝ સાયલન્ટ, પિન ડ્રોપ સાયલન્ટ. અને એ મારા કેટલા કયામાં છે એ તમને બધાને ખબર છે. એટલે વિશેષ મારે કાંઈ હવે બોલવાનું એમાં નથી થતું. હમણાં વડીલ શ્રી ચંદુભાઈએ જય જલારામ બોલાવ્યું, અવાજમાં કાંઈ દમ નહોતો. અને આ અસંતોષ મને કાયમ રહેશે. પ્રતિઘોષ તો એવો હોવો જોઈએ, નોન સ્ટોપ વીરપુર પહોંચવો જોઈએ. કરશું? ડન? બોલો શ્રી જલારામ બાપાની. આભાર. દિન પ્રતિદિન ઉત્સાહ અને ઉમંગમાં પૂજ્ય બાપાની કૃપાથી ખૂબ ખૂબ વધારો થઈ રહ્યો છે. એ શુભ સૂચક છે. વર્તમાન કમ્પ્યુટર યુગમાં ધર્મ પ્રત્યેની આસ્થા નવી પેઢીમાં જ્યારે વધે ને તો એ સનાતન માટે શુભ સંકેત છે. હું સમજુ છું અત્યારે બધા જ વ્યસ્ત છે, કોઈ પાસે સમય જ નથી, અને જેની પાસે સમય નથી ને એ બિલકુલ નવરા છે. આજે એક કલાકનું કામ મિનિટોમાં થાય એવી ટેકનોલોજી આવી ગઈ છે. તેમ છતાં આપણી વ્યસ્તતા છે કે રાત્રે મોડે સુધી જાગવાનું છે અને સવારે મોડા ઉઠીએ છીએ. એ જો વહેલા ઉઠવાનો ક્રમ હોય ને તો જે પ્રાતઃ આરતી પૂજન હતી ને ત્યારે આવી વ્યવસ્થા કરવી પડી હોત. ત્યારે હોલ ખાલી ખાલી હતો, ઉપરાંતમાં અન્નકૂટ સન્મુખ કરાયો હતો, એ જગ્યા પણ વપરાણી હતી. સવારે વહેલા ઉઠી અને હું માનું છું મહેશભાઈ, આપણે બપોરે મહાપ્રસાદ હોય છે, સાંજે હોય છે, કંઈક સવારના નાસ્તાનું એવું વિચારવા માંડીએ. એટલે બહેનોને સવારે ભાખરી કરવી મટે ઘરે. જોકે 9 વાગ્યાથી પ્રસાદમ ચાલુ થઈ ગયો હતો. એમાંય આ વર્ષ સૌને માટે થોડું કસોટીદાયક. મેઘરાજાની અવિરત કૃપા, એ કમોસમે આવે તો એની કૃપા જ સમજવી, કારણ કે ઉપરથી આવે છે. એ શબ્દ હું સવારે બોલી ગયો. ઉપરથી આવે ને એ બધી કૃપા, પણ ક્યારેક આપને વિચારવા મૂકી દે. ગઈકાલની જે ટ્રસ્ટી મંડળની પરિસ્થિતિ હતી, કેમ કરવું, ક્યાં કરવું. અહીંયા કાલે સવારથી મંડપ સર્વિસ ચાલુ કરી દેવી પડે જો ગ્રાઉન્ડમાં, તો ગ્રાઉન્ડમાં ઊભા એવી પરિસ્થિતિ જ નથી. હું ઓન વે હતો, રાજકોટથી સવારે 7:30 નીકળ્યો. મહેશભાઈના 2-3 ફોન આવ્યા, મને કે આવો પછી નિર્ણય કરીએ. હું નિર્ણય તમે બધા કરો, વડીલો શિરોમાન્ય હોય, અને હું તો ટ્રસ્ટી મંડળમાં સૌથી નાનો છું, પણ છતાંય મને આ મોટો આપી એ બદલ ટ્રસ્ટી મંડળનો પુનઃ એકવાર આભાર. એટલે બીજો નિર્ણય વિચારવા જેવો જ નહોતો, કોઈ ઓપ્શન નહોતું. એટલે મહાપ્રસાદ યજ્ઞનું સ્થળ આપણે લોહાણા મહાજનવાડીએ રાખવું આવું વિચાર્યું. આદરણીય લોહાણા મહાજનના ટ્રસ્ટીશ્રીને ફોન કર્યો, અને સાહેબ, લોહાણા મહાજન તો આપણું માવતર કહેવાય ને, માવતરના છોકરાએ પૂછવાનું ના હોય, એના ખોળે ખૂંદી જ લેવાનું હોય. સહર્ષ ત્યાં આ વ્યવસ્થા ગોઠવવાની, અને આપણી એક ફોર્માલિટી છે. આ તો સંજોગો એવા થાય કે ત્યાં મહાજનવાડી પણ કોકને જો પ્રસંગમાં આપી હોય તો શું થાય. એટલે મહાજનનો
હૃદયપૂર્વક આભાર કે સંકટ સમયે તમે અમને ઉપયોગી થયા. આપણું છે અને આપણે વાપર્યું છે. આપણે 2007થી જલારામ જન્મ જયંતિ અહીં ઉજવતા થયા. 2006ના ડિસેમ્બરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. એ વાતના આપણે સૌ સાક્ષી છીએ. પણ જે નવું જનરેશન છે ને એ વાતથી કદાચ અજાણ હશે. 5/9/2005 ભાદરવા સુદ બીજ અને સોમવારને દિવસે ભૂમિપૂજનનો કાર્યક્રમ અમારા ખંતીલા પ્રમુખ હરેશભાઈ સોઢા એની આગેવાની હેઠળ કરવા નિર્ધાર્યો. પૂજ્યપાદ હરિરામ બાપાને આમંત્રણ દઈ આવ્યા. તમારા વરદ હસ્તે પેલી ઈંટ મુકાય. ભૂમિપૂજનમાં જે દંપતી બેસવાના હતા એમાં બાપાએ યોગ્ય પાત્ર ગોતી લીધું. પૂજ્ય લખુદાદા પાબારી દંપતી. પણ ત્યારે મેઘરાજા તો ભેગા જ હતા. સવારે અહીં કાર્યક્રમ ચાલુ કરવો અને અમી છાટણા ચાલુ થયા. અને ત્યારે તો અહીં બીજું કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, ખેતર જ હતું. ત્યારે મહાપ્રસાદનું સ્થળ હરસિદ્ધિ દેવભુવન સૌજાણી પરિવારનું અને મોમાઈ માતાનું મંદિર પોપટ પરિવાર ત્યાં આપણે શિફ્ટ કરેલું. ત્યારે પણ આપણો સમય પ્રભુએ સાચવ્યો છે. આપણા બધાના વિશ્વાસનું પ્રતીક છે કે સંકટ સમયે વાલા લેજે સંભાળ. ચંદુભાઈ બહુ સરસ દર ગુરુવારે અહીંયા ભજનમાં ગાય છે. તારો છે આશરો તારો આધાર. અને સાહેબ આશરો લઈ લઈએ ને પછી ક્યાંય ભટકવાની જરૂર નથી રહી. દૃઢાશ્રય કોઈ પણ તમારું આસ્થા કેન્દ્ર હોય. હું કંઈ જ્ઞાનની વાતો કરવા નથી, એવું ને એવો બધો જ્ઞાની નથી, પણ જે આપણું આસ્થા કેન્દ્ર હોય ત્યાં દ્રઢ આશ્રય. મારતોય તું ને તારતોય તો નહીં, મારે નહીં જ. માવતર કોઈથી મારે? હા, તોફાન કરતા હોય તો જરાક તાપલી કરે. આપણે વિશેષ સદભાગી છીએ કે આપણે દર વર્ષે વિવિધ જલારામ ભક્ત દાતાઓ દ્વારા જલારામ જયંતિ મહોત્સવ માટે સહયોગ મળતો રહે છે. આપણા શુદ્ધાબેન કોટેચા જે અમારી ભાણેજ છે, લગભગ જો મારી કંઈ ગણતરીમાં ભૂલ ન હોય તો 7મી કે 8મી વખત આપણા મહાપ્રસાદ યજ્ઞના સહયોગી થયા છે. આદરણીય સુધાબેન એમના પિતાશ્રી જયશંકભાઈ ખેરાજભાઈ કોટેચા અને માતુશ્રી વ્રજકુંવરબેન જયશંકભાઈ કોટેચાના સ્મરણાર્થે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓમાં ત્યાં યુકે બેઠા અહીં સહયોગી થઈ રહ્યા છે. આપણે સૌ, મેં તો એને બહુ જ વિનંતી કરી કે બેન મારે વખતે મારે તમારું દાન લઈ લેવું, તમે આવીને એકવાર પૂજા લાભ લ્યો. એટલે આ વખતે મને એમ કીધું કે તમે બધા ભેગા મળીને બાપાને પ્રાર્થના કરો કે હું ત્યાં આવવા સક્ષમ બનું. એની કોઈ સામાજિક જવાબદારીઓ છે, એની વ્યસ્તતા છે, એટલે હજી સુધી આપણા મંદિરે આવી શક્યા નથી. પણ હવે આજે આપણે બધા સૌ સમૂહમાં પૂજ્ય બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારી લાડલી શુદ્ધાબેન ઇન્ડિયા આવે, જામજોધપુર આવે અને આવો મહોત્સવ સંપન્ન કરે. એવા જ આપણા નિયમિત દાતા વિનોદભાઈ કરશનભાઈ સૌજાણી અને રેખાબેન વિનોદભાઈ સૌજાણી એ પણ અનેક વખત આદરણીય બારાય પરિવારના માધ્યમથી આપણા મહોત્સવમાં સક્રિય સહયોગી રહે છે. આ વર્ષે સુધાબેન હતા
તો આવતા વર્ષે જો બારાભાઈએ હાથ ઊંચો કરી દીધો, ઓકે ડન. આ બાપાની કૃપા કહેવાય. આવતા વર્ષ જલારામ જયંતિ મહોત્સવ મહાપ્રસાદ યજ્ઞના દાતા આદરણીય વિનોદરાય કરશનદાસ સૌજાણી ગયા વર્ષે આવવાના હતા, પણ એના વિઝાની કોઈક ટેકનિકલ પોઝિશન ઊભી થઈ અને એરપોર્ટથી એને જવું પડ્યું. એ પછી એ ડિસેમ્બરમાં આવી ગયા હતા. એવા જે પ્રતીક્ષામાં છે આ ઉત્સવમાં મારું એક તુલસીપત્ર પધરાવવું છે. અને પ્રથમવાર આજ દિવસ સુધીના દાતાઓ બધા પાઉન્ડવાળા અને ડોલરવાળા જ હતા, નોંધ રાખજો, રૂપીસવાળા. આજ દિવસ સુધી વિદેશથી જ દાતાઓ હતા. અને આ વખતે અમને આનંદ થાય, અમારા ટ્રસ્ટના ફાઉન્ડર સેટલર ટ્રસ્ટી 2025 સંપન્ન થયું, 2026માં વિનોદભાઈ, અને 2027માં પહેલી વાર ઇન્ડિયન રૂપીસ ધારક. અને અમને વિશેષ ગૌરવ થાય અમારા ટ્રસ્ટના સેટલર આદરણીય ચીમનલાલ હરજીવનભાઈ અસાણી. અને હું ઈચ્છું જો પ્રભુએ આપ્યું હોય તો, અને 10 ગણા કરવા હોય તો આ શરત મારી ભેગી છે. બાપાના કેલ્ક્યુલેટરમાં મલ્ટીપ્લાયની એક જ સ્વિચ કામ કરે છે. નો માઇનસ, નો ડિવાઈડ, નો પ્લસ, ઓનલી મલ્ટીપ્લાય. અને 1 મલ્ટીપ્લાય 10 મિનિમમ. એનાથી ઓછું થાય તેથી તમે મને ઊભી બજારે પકડજો. એટલે રૂપીસ ધારકો જે છે, ડોલર પાઉન્ડવાળા તો વાપરશે સાહેબ. રૂપીસ ધારકોને મારી કરબત પ્રાર્થના છે કે ઈશ્વરે આપ્યું હોય તો વાપરી બતાવજો. અને વાપરવું સહેલું નથી એ પણ હું જાણું છું. પવિત્ર લક્ષ્મીનો સદુપયોગ આવા પવિત્ર કાર્યોમાં થતો હોય. પુનઃ આ બંને આવનારા 2 વર્ષના દાતાઓનો અત્યારથી આભાર માની લો. અને બાપાને પ્રાર્થના કરીએ આપણે સૌ કે આના પછીના વર્ષોમાં પણ આને આ વાતનું પુનરાવર્તન કરાવે. આજે સવારથી બધા જ સેવા યજ્ઞો તમે જાણો છો, બધાને લગભગ મોઢે થઈ ગયું છે. સવારે 6 વાગ્યામાં રાત્રે લાય લાડવા ગાયું ખવડાય. બાબા કાલે કાર્યકરોનો ઉત્સાહ જોયો રાત્રે. એ કે આ લાડવા ગાયું ના બન્યા અત્યારે ખવડાવીએ તો વેરી ગુડ. આપણે લાઈ ભજીયા ખાઈએ તો એને લાઈ લાડવા નહીં વિજયભાઈ. અને હા, એમાં થોડાક ચંદુભાઈ કીધું હતું કે મોરા રાખજો, હું ડાયાબિટીસવાળી ગાયું છે. એ અંદરની વાત છે, જાહેર ન કરાય ચંદુભાઈ. સવારમાં આપણો ક્રમ છે પૂજન પહેલાં ઝૂંપડપટ્ટીમાં જ્યાં બાપાએ રામ જોયા છે. ભૂખ્યાની ભૂખમાં અને દુખિયાના દુઃખમાં જેણે પોતાનો રામ જોયો છે એ જગ્યાના આપણે વાહકો છીએ. તો એ પરંપરા હજુ આપણે બાપાની કૃપાથી ચાલુ રાખી છે. સવારે ઝૂંપડપટ્ટીમાં ફૂડ પેકેટ અને કૂતરાને નથી ભૂલતા હો, શ્વાનગ્રાસ. એને સાહેબ લચપચ તો મૌન થાર. વિજયભાઈ મોઢામાં પાણી આવી ગયા. અશોકભાઈ આણી મૂલતાનું નામ પડે તો મને અશોક ભાયાણી યાદ આવે. એને બહુ ભાવે. અને છતાંય આવું સરસ ગળું છે ને એ કૃપા. ત્યારબાદ પૂજ્ય બાપાનું મંગલ સ્થાપન પૂજન, પુષ્પાભિષેક અને આરતી. ત્યારબાદ અન્નકૂટ
1 વાગ્યા સુધી એટલી બધી વાનગીઓ બધા ભક્તોએ સાહેબ સન્મુખ કરાવી. પણ હમણાં એક લોક સાહિત્યકારને મેં સાંભળ્યા, ચિમનલાલ, એ કે પ્રભુ આમાંથી જો એક જલેબીનું ગુચરું એક ખાઈ જાય ને તો લગભગ અન્નકૂટ પ્રથા બંધ થઈ જાય. પણ એ ખાય છે સાહેબ, એ મારો વિશ્વાસ છે. ખાય છે એટલે જ બધા ધરાવે છે. આ પરંપરા કાંઈ આજની છે? કૃષ્ણ કાળથી એ સાહેબ. ગોવર્ધન જેથી ઉચકોટ એટલી આંગળીએ અને જે અન્નકૂટ ધરાવ્યો એ 5,500 વર્ષ પહેલાંની પરંપરા છે. તો પરંપરા સનાતનીઓ એમને ન ભાવે, એની પાછળના કારણો હોય, એની પાછળના કાંઈક પુરાવા હોય તો જ. ત્યારબાદ આપણે રંગે ચંગે શોભાયાત્રા સંપન્ન કરી. માર્ગમાં વિવિધ ઠેકાણે શરબતના સ્ટોલ્સ અને યુવાનોનો જે ઉત્સાહ હતો અદમ્ય, બહેનોનો પણ એવો ઉત્સાહ. આ સૌને, અમારા આદરણીય ટ્રસ્ટી શાંતિભાઈને તો યાદ કરો કે એની શાંતિ તો રાખો વાલા. આપણે શોભાયાત્રા બાદના કાર્યક્રમો હવે અહીં સંપન્ન કરશું. ત્યારબાદ મહાપ્રસાદ મહાજનવાડીએ બધા જને લગભગ મેસેજ પહોંચી ગયો છે, બરાબર. પણ અહીંયા સવારે 9 વાગ્યાથી પ્રસાદમ ચાલુ હતું, હજી ચાલુ છે. દર્શન કરવા આવે પ્રસાદ વગર ન જાય, એ આપણે જાળવું છે. બાપાની કૃપા છે, સૌનો સહકાર છે. જાન્યુઆરીમાં આપણે ભવ્ય દિવ્ય રામકથા એના સંસ્મરણો હજી યુટ્યુબ ઉપર જોતો હોઉં છું. રામ રામ રામ. ખૂબ ખૂબ આભાર. આ ક્રમ જીવનમાં કાયમ નિભાવીએ, અપનાવીએ. હવે આપણો આગળનો ક્રમ છે આરતીનો. એ પૂર્વે આપણી એક પરંપરા રહી છે. આમ તો મેં ના જ પાડી છે મહેશભાઈને કે ભાઈ સુધાબેનના પ્રતિનિધિ તરીકે મારો પરિવાર અહીંયા પૂજન લાભ લે છે, તો સુધાબેન આવે ત્યારે તમારે કરવું એવું સન્માન કરજો. પણ મહેશભાઈએ આ પૂર્વે મને જે તે સમયે હરેશભાઈએ, વિજયભાઈએ, તમારું એમાં નહીં હાલે. હવે બીજાને એનાઉન્સમેન્ટ હોપીને કરાવે ને કરતાં હું જ એનાઉન્સ કરી દઉં કે સુધાબેન કોટેચા પરિવારના પ્રતિનિધિ તરીકે જે આજે યજમાન પદે બેઠા હતા, પ્રિયેશભાઈ સત્યદેવ અને અલ્પાબેન, આ દંપતી અત્રે ઉપસ્થિત થાય. એમનું સન્માન આપણી સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી મહેશભાઈ ગંઢેચા અને સરલાબેન સંયુક્ત રીતે, સરલાબેન પહોંચાય તો સોરી અહીં પહોંચાશે, હા તો આવી જવા. સંયુક્ત રીતે 1 જ સાલ એ દંપતીને ઓઢાડે અને પ્રિયેશભાઈએ કમિટમેન્ટ કર્યું છે કે આ સાલ હું યુકે સુધાબેનને પહોંચાડી દઈશ. એ રામભાઈ ચાવડા જો અત્રે ઉપસ્થિત હોય આ કેમ્પસમાં તો નિવૃત્ત પીએસઆઈ રામભાઈ ચાવડા ખાસ જામનગરથી બેન ભેગા. બોલો શ્રી જલારામ બાપાની, વીરબાઈ માત કી. જય. આવો રામભાઈ. નિવૃત્ત પીએસઆઈ, જો કે પોલીસમાં તો ઓછા હતા, સામાજિક કાર્યક્રમોમાં આવા સોશિયલ વર્કરને
આજે સન્માન કરતાં અમને ગૌરવ થાય છે કે આમ તો ખાખીથી દૂર રહેવાવાળા હોઈએ છીએ આપણે, પણ આ ખાખીને નજીક રહ્યા છે. સતત કર્મનિષ્ઠ રહી અને પીએસઆઈ તરીકે પ્રમોશન લઈ અને કેટલો સમય જો નિવૃત્તિ, 1.5 વર્ષ પહેલાં જામજોધપુરમાંથી જ નિવૃત્તિ લીધી છે. આવા રામભાઈ ચાવડા ખાસ જામનગર, હવે તો એ જામનગર વયા ગયા છે, પણ આપણા આમંત્રણને માન આપી અને આપણા પ્રસંગે પધાર્યા છે. તેઓને ખેસ અર્પણ કરશે આદરણીય મહેશભાઈ ગંઢેચા. બોલો શ્રી જલારામ બાપાની. મેં આજે રામભાઈ મળ્યા ને એટલે પૂછ્યું, હું કાંઈ નિવૃત્તિમાં પ્રવૃત્તિ? હવે કાંઈ નથી કરવું, હવે થાય એટલી સેવા કરવી છે અને નાના માણસોના કામ કરવા છે. આપની એ ભાવના પૂજ્ય બાપા કાયમ રાખે એવી શુભેચ્છા. થેન્ક યુ રામભાઈ. જય જલારામ. ચાલો, વિશેષ આનંદની વાત, છેલ્લા 4-5 દિવસ થયા આપણા વિડીયોવાળા કિશનભાઈ, વિવેકભાઈ અને પ્રિયેશ એ પ્રયત્નમાં હતા કે આપણી સાંજની આરતી યુટ્યુબ ઉપર લાઈવ કરવી છે. પ્રયત્નોનું પરિણામ અને દેશ વિદેશથી ડિમાન્ડ પણ હતી કે અમે પણ આમાં જોડાઈ શકીએ. આપણી રામકથા જે લાઈવ જોઈ છે બધાએ, તો આજે સમજી લ્યો કે હવે ભૂખ તો લાગી જ છે કે લાઈવ જોવાની. તો આપણે મહાજનમંડીએ અત્યારે કાર્યકરો કામ કરી રહ્યા છે, એ પણ ત્યાં બેઠા એના મોબાઈલમાં લાઈવ જોઈ શકે અને ત્યાંનું જેને કામગીરી સંભાળી હોય એ લોકો ત્યાં મહાપ્રસાદ યજ્ઞની જે કાંઈ જવાબદારી હોય એ સંભાળ. હા, એટલે યુટ્યુબ લાઈવ તમે ફટાફટ મેસેજ શેર કરી દો બધાને. હા, આપણા ખાસ કાર્યકરો, કારણ કે સંસ્થાઓ કોઈ પણ આયોજન કરતી હોય એનું શક્તિબળ એના કાર્યકરો છે. મેં કીધું ને કે કાલે રાત્રે અંદાજે 100 ઉપરના કાર્યકરો. આનંદ થયો રાતના 1 વાગ્યા સુધી. અમારો આ ભગત છે ને, એ માઇક જોવે એટલે એમ કે મારે રામ જલારામ બોલવું. તારે બોલવું છે? બોલ. રામ ઓ થેન્ક યુ બેટા. રામ જલારામ. ખૂબ આનંદની વાત છે, બાપાની કૃપા છે ને આપ સૌના આશીર્વાદ છે કે આ રામ શ્યામ હજી નાના છે પણ ધર્મ સાથે જોડાયેલા છે. આપ સૌ આશીર્વાદ આપજો. વર્તમાનમાં સંસ્કાર બહુ છેટી વાત છે, પણ સારા સંસ્કાર જળવાઈ રહે એવા આશીર્વાદની કામના હું તમારી પાસે મારા માટે માગી શકું તો મારી ત્રીજી પેઢી માટે તો અવશ્ય માગું. બધા એને આશીર્વાદ આપો. અને અહીંયા આરતી સંપન્ન થયા પછી બધા હાઈવે છે, રોડ છે, ધ્યાન રાખજો. મહાજનવડીએ જજો. છેલ્લો ભગત પ્રસાદમાં બાકી હશે ત્યાં સુધી મહાપ્રસાદ યજ્ઞ ત્યાં ચાલુ રહેશે. ત્યાં કદાચ થોડી સંકળાશ લાગે તો પૂરેપૂરો સહકાર આપજો. તમે સૌ સ્વયંસેવક બની જાજો. અને ઘરે આપણે 10 વાગ્યાથી વહેલા નથી જમતા એ કાયમ યાદ રાખજો, જેથી કરીને સૌને એમ સંતોષ થાય. અને વિશેષ તો બાપાને તો સંતોષ થાય જ છે, પણ જે આપણા દાતાઓ છે એમને સંતોષ થાય કે એમનું દાન ઉગ્યું. અને આ સંસ્થા સાથે જોડાયેલા બધા દાતાઓ હજી આપણી ચિંતા કરતા હોય છે. એ જ બાપાની પરમ કૃપા અને આપ સૌનો શ્રમ. અને ત્યાં પ્રસાદ લીધા પછી રાત્રે અહીંયા રામધૂન છે, હરિનામ સંકીર્તન, એમાં પણ બધા હાજરી આપજો. અસ્તુ આજે મારાથીને ઝાઝું બોલાઈ ગયું છે તો મને માફ કરજો. હવે આપણે પૂજ્ય બાપાની આરતી કરીએ પૂર્વે હું વિનંતી કરું અમારા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ રાયઠઠા અને રસિકભાઈ રાજાણી છે ને વિજયભાઈ સોઢા જ આવશે, બાપાને પુષ્પહાર અર્પણ કરે. ધ્રાફાવાળા બે હોય તો મજા આવે ને. આવો એક ઓલી બાજુ જાઓ. રમેશભાઈ અહીંથી ટપી જાઓ.
સાંજની આરતીનો હાર સંસ્થા તરફથી હોય છે. નિરાતે બોલો શ્રી જલારામ બાપાની, વીરબાઈ માત કી. પૂજ્ય બાપાને થાળ સન્મુખ થઈ ગયો છે. હવે પૂજ્ય ભરતભાઈ પૂજારીને વિનંતી કરું કે આવો ધૂપ આરતી સંપન્ન કરો, ત્યારબાદ દીપ આરતી વખતે યજમાન દંપતીને બોલાવજો. અસ્તુ. જય જલારામ.
બોલો શ્રી જલારામ બાપાની, વીરબાઈ માત કી, અયોધ્યાપતિ પ્રભુ શ્રી રામ કી, सीता मैया की। ओम नमः पार्वती पदे हर हर महादेव हर हर हर। સૌને પુનઃ એકવાર 226મી પૂજ્ય બાપાની જન્મ જયંતિની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ એવં આજે વિશેષ આમ તો હવે આના કોઈની ઓળખાણું આપી એમ કરતાં એમ કહી દઉં કે આ સંસ્થાના પાયાના કાર્યકરો આદરણીય ચીમનભાઈ, નરેન્દ્રભાઈ, અંભાઈ, ચેતનભાઈ, જીતુભાઈ, કેસી, અમારા સુનિલભાઈ, આપ સૌએ આ પ્રસંગે પધારી અમારા પ્રસંગને રૂડો બનાવ્યો છે. આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે અને પૂજ્ય બાપાને અમે પ્રાર્થના કરીએ કે આપ સૌની મનોકામના પૂર્ણ કરે અને આપ સૌની તંદુરસ્તી કાયમ રાખે. કારણ કે તંદુરસ્તી હશે તો દોડી શકશે ને સાહેબ. એટલે પહેલું તો તન સુખ, પછી મન સુખ અને છેલ્લે ધન સુખ. રૂપિયાથી કાંઈ ન થાય. નહીં તો મુકેશ ને અનિલ સાહેબ હોસ્પિટલમાં ધીરુબાપા હતા કોમામાં, એક બાજુ ડૉક્ટરને બેહાડી દે ત્રાજવે ને એક બાજુ સોનાની 1,40,000 ભાવ છે અત્યારે, એ મૂકવા માંડે કે એકવાર બાપુજી જય શ્રી કૃષ્ણ કરે. બાપુજી શું જય શ્રી કૃષ્ણ કરે? રૂપિયાનું કાંઈ જ ના આવે. આ પરસ્પરનો પ્રેમ અને ધર્મ પ્રત્યેનો આદર, આ સનાતનની આપણી સંસ્કૃતિ કાયમ રહે એવી શુભેચ્છાઓ. હવે મેં આની પહેલાં સૂચના આપી એમ નિરાતે બધાએ દર્શન કરી અને હાઈવે છે એટલે ખ્યાલ રાખવો, ચાલીને આપણે મહાજનવાડીએ પ્રસાદ લેવા જવાનું છે. કારણ કે મેઘરાજાની અવિરત કૃપા, મેં ચિમનલાલ કૃપા જ કીધી, ઉપરથી ઉતરી બધી કૃપા, એ ટાણે કટાણે આજનું નુકસાન આવતીકાલનો ફાયદો. બી પોઝિટિવ, થિંક પોઝિટિવ. અસ્તુ. સૌનો આભાર. જય જલારામ. જલા જલા રટું છું તારું નામ વીરપુરવાળા, જલારામ વીરપુરવાળા, જલારામ વીરપુરવાળા. જલા જલા રટું છું તારું નામ વીરપુરવાળા, જલારામ વીરપુરવાળા. મૂર્તિ તારે મુજ હૃદયામાં રહેશો ના અલગારા. જલા જલા રટું છું તારું નામ વીરપુરવાળા, જલારામ વીરપુરવાળા. સોરઠની પાવન ભૂમિમાં વીરપુર એવું ગામ. સોરઠની પાવન ભૂમિમાં વીરપુર એવું ગામ. જન્મ્યા એ પાવન ભૂમિમાં જોગી જલારામ. જન સેવા કરતો જોગી હૃદયે રાખી રામ. જલા જલા રટું છું તારું નામ વીરપુરવાળા, જલારામ વીરપુરવાળા. લોહાણા કુળનું છો ગૌરવ, દિન દુખિયાનો રામ. લોહાણા કુળનું છો ગૌરવ, દિન દુખિયાનો રામ. ભેખ